હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જથ્થાત્મક પૃથક્કરણમાં હેલોજન તત્વો વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં હેલોજન તત્વો જે છે એને કઈ પદ્ધતિ દ્વારા આપણે એનું ટકાવાર પ્રમાણ શોધીશું. તો અહીંયા તમને આપ્યું છે કેરિયસ પદ્ધતિ. કેરિયસ પદ્ધતિ દ્વારા તમે હેલોજન તત્વ જે છે એનું તમે ટકાવાર પ્રમાણ શોધી શકો છો. તેમાં શું કરવામાં આવે છે તો કે જે હેલોજન તત્વ ધરાવતો કોઈ પણ એક કાર્બનિક સંયોજન લેવાનો, એને કેરિયસ નળીમાં લઈ અને સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં ધુમાયમાઇન નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે. શું કરવાનું છે? હેલોજન ધરાવતો કાર્બનિક સંયોજન લેવાનું છે, એને કેરિયસ નળીમાં AgNO3 અને HNO3 ની હાજરીમાં શું કરવામાં આવે છે? ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા જુઓ કઈ રીતે આપણે નક્કી કરીશું. તો કાર્બનિક સંયોજનમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન અનુક્રમે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવશે. એટલે આપણે જે કાર્બન CXHY ધારો કે હેલોજન X આ રીતે હોય તો એમાં જે કાર્બન અને હાઇડ્રોજન હશે તો HNO3 છે એટલે અહીંયા ઓક્સિડેશન થશે. તો કાર્બન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન છે એ પાણી બનાવશે અને એમાં એનું ઓક્સિડેશન થશે. અને હેલોજન જે છે એ એને અનુરૂપ સિલ્વર હેલાઇડ બનાવશે. એટલે આપણે આને AgNO3 વત્તા HNO3 સાથે ગરમ કરીએ છીએ. બરાબર છે. તો આની અંદર જે રહેલો હેલોજન છે એ આ Ag સાથે જોડાઈ અને શું બનાવશે? AgX બનાવશે. બરાબર છે. તો આ પ્રમાણે કેરિયસ જે નળી છે એની અંદર આ પ્રમાણે રિએક્શન થાય છે. આપણે સંયોજન લીધું, એ સંયોજનનું આપણે શું કરીશું? કાર્બનિક સંયોજનનું ધુમાયમાન HNO3 અને AgNO3 ની હાજરીમાં ભઠ્ઠીમાં ગરમ કરીશું. એની અંદર ભઠ્ઠીમાં ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે, હાઇડ્રોજન પાણીમાં રૂપાંતર થશે. એટલે કે આ બંનેનું ઓક્સિડેશન થશે અને આ જે છે હેલોજન આપણો એ Ag સાથે જોડાઈ અને AgX બનાવશે. તો આપણે વિચારીએ કે ધારો કે કાર્બનિક સંયોજનનું દળ કેટલું છે? m ગ્રામ છે. બરાબર. અને AgX નું દળ બરાબર m1 ગ્રામ છે. ધારીએ આપણે તો અહીંયા AgX ની અંદર કેટલા મોલ રહેલા છે? તો કે AgX માં 1 મોલ X રહેલ છે. અહીંયા જોઈ શકો છો તમે કે AgX ની અંદર કેટલા મોલ X છે? 1 મોલ X રહેલો છે. તો m1 ગ્રામ AgX માં કેટલા મોલ X હશે? X એટલે હેલોજન. AgX માં 1 મોલ X રહેલો છે. તો આપણી પાસે અહીંયા m1 ગ્રામ જે છે એમાં કેટલા મોલ AgX રહેલા હશે? તો શું કરીશું? m1 બરાબર 1 મોલ ભાગ્યા શું થશે? m1 1 મોલ AgX માં 1 મોલ X રહેલો છે એટલે m1 ગુણ્યા X ભાગ્યા શું થશે? અહીંયા AgX નું આણ્વીય દળ. શું થશે? અહીંયા X નું આણ્વીય દળ m1 ગ્રામ AgX માં કેટલા મોલ હશે? તો m1 ગુણ્યા X ભાગ્યા AgX. તો આ થયું. તમને આના આધારે શું મળશે? આ સૂત્રના આધારે X ના મોલની સંખ્યા m1 ગ્રામમાં જેટલા મોલ X રહેલા હશે એ મળશે. હવે આનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો આ સૂત્રમાં ગુણ્યા 100 ભાગ્યા m કરો એટલે તમને શું મળી જાય? હેલોજનનું ટકાવાર પ્રમાણ મળે. બરાબર છે. જો તમને કોડ 12.23 આપ્યો છે એમાં કીધું છે હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન એટલે m બરાબર શું થશે? 0.15 ગ્રામ.
0.12 ગ્રામ AgBr રહેલ છે. તો અહીંયા M1 બરાબર કેટલા આપ્યા છે? 0.12 ગ્રામ AgBr રહેલા હોય તો સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. તો સૌથી પહેલા આપણે AgBr નું શું શોધવું પડે? આણ્વીય દળ. Ag નું થાય 108 Br નું થાય 80 એટલે થશે 188 ગ્રામ પર મોલ. તો હવે આપણને ખબર છે કે 1 મોલ AgBr માં 1 મોલ Br રહેલો છે. બરાબર છે? એટલે કે 188 ગ્રામ AgBr બરાબર 1 મોલ એટલે એના આણ્વીય ભાર જેટલો. એ તમે પહેલા બુકનું જે તમારું પહેલો પાઠ છે એની અંદર આવી ગયું છે કે મોલ 1 મોલ બરાબર એના શું થાય? પરમાણ્વીય દળ. એટલે અહીંયા શું સૂત્ર છે કે AgX ના 1 મોલમાં 1 મોલ X રહેલો છે AgX ની અંદર. તો અહીંયા AgX નું આણ્વીય દળ કેટલું છે? તો કે 188 ગ્રામ. તો 188 ગ્રામ AgBr માં 1 મોલ X એટલે Br એટલે કેટલા ગ્રામ? તો કે 80 ગ્રામ Br રહેલો છે. તો 0.12 ગ્રામમાં કેટલું? તો શું થશે અહીંયા? 0.12 ગુણ્યા 80 ભાગ્યા 188 બરાબર છે. આ શું મળશે તમને? બ્રોમિન રહેલો છે કે શું કરવાનું? આના ગુણ્યા 100 ભાગ્યા આપણે શું આપ્યો છે? કાર્બનિક સંયોજનનું વજન 0.15 ગ્રામ. તો તમને જવાબ મળશે 34.04% Br રહેલો છે આ કાર્બનિક સંયોજનની અંદર. બરાબર છે? તો આ હતી કેરિયસ પદ્ધતિ જેના દ્વારા આપણે હેલોજનનું ટકાવાર પ્રમાણ માપી શકીએ. આગળ છે સલ્ફર માટેની પદ્ધતિ. તો એમાં શું કરવાનું છે? આપણો ધારો કે સલ્ફર ધરાવતું કોઈ કાર્બનિક સંયોજન હોય એને કેરિયસ નળીમાં સોડિયમ પેરોક્સાઇડ અથવા હુમાયમાન નાઇટ્રિક એસિડ સાથે આપણે એની પ્રક્રિયા કરાવીશું. બરાબર છે? જેથી સંયોજનમાં રહેલો જે સલ્ફર છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સલ્ફ્યુરિક એસિડમાં H2SO4 માં કન્વર્ટ થશે અને પછી એની આપણે BaCl2 સાથે રિએક્શન કરાવીશું. તો આ BaSO4 સાથે રિએક્શન કરી અને BaSO4 બેરિયમ સલ્ફેટ બનાવશે. બરાબર? આપણે અહીંયા રહેલા સલ્ફરના ટકાવાર પ્રમાણની વાત કરવાની છે. એટલે આપણે એવી વસ્તુ લેવાની છે કે જેમાં સલ્ફર ઇન્વોલ્વ થાય. બરાબર? તો અહીંયા HNO3 સાથે રિએક્શન કરી એટલે H2SO4 માં કન્વર્ટ થયો. પછી એની BaCl2 સાથે હું રિએક્શન કરાઈશ. બરાબર છે? એટલે એ શું થશે? BaSO4 માં અવક્ષેપિત થશે. એ અવક્ષેપને શું કરવાના છે? ગાળી લેવાના છે, સૂકવી લેવાના છે અને પછી એનું વજન કરશો તમે તો એની અંદર રહેલો તમને બેરિયમ સલ્ફેટ જે છે એનું દળ તમને મળશે. તો અહીંયા વિચારીએ કે કાર્બનિક સંયોજન જે છે ધારો કે એનું વજન m ગ્રામ છે અને BaSO4 નું વજન m1 ગ્રામ છે. બરાબર છે? તો 1 મોલ BaSO4 એટલે કેટલો થાય? 233 ગ્રામ થાય BaSO4 એનું અણુભાર જેટલું વજન. આની અંદર સલ્ફર એટલે કે SO4 માં સલ્ફર એટલે S એનું આણ્વીય દળ કેટલું થાય? 32 ગ્રામ સલ્ફર રહેલો છે. તો m1 ગ્રામ બરાબર કેટલા? 233 માં 32 તો m1 માં કેટલા? m1 ગુણ્યા 32 ભાગ્યા 233 એટલે m1 ગ્રામ ગુણ્યા 32 ભાગ્યા 233 ગ્રામ. બરાબર છે? શું કરવાનું? આના ગુણ્યા 100 ભાગ્યા કાર્બનિક સંયોજનનું વજન એટલે તમને શું મળી જાય? સલ્ફરનું ટકાવાર પ્રમાણ મળી જાય. તો તમને જો કોડો 12.24 આપ્યો છે એમાં સલ્ફરના પરિમાપન માટે તમને કાર્બનિક સંયોજનનું વજન એટલે કે m બરાબર આપેલું છે 0.157 ગ્રામ અને બેરિયમ સલ્ફેટનું વજન આપ્યું છે તમને BaSO4 નું 0.4813 બરાબર છે? તો એની અંદર રહેલા સલ્ફરનું ટકાવાર પ્રમાણ શોધો. તો આપણે સૂત્ર મૂકવાનું. શું સૂત્ર મૂકવાનું? કે 233 ગ્રામ BaSO4 બરાબર
32 ગ્રામ સલ્ફર રહેલો છે. તો અહીંયા 0. ગ્રામ BaSO4 બરાબર કેટલા? તો શું થશે અહીંયા 0.4813 ગુણ્યા 32 ભાગ્યા 233 ગ્રામ સલ્ફર રહેલો હશે. હવે આપણે ટકાવાર પ્રમાણમાં શોધ કરવું હોય તો શું કરવાનું? 100 ભાગ્યા એનું જે વજન છે 0.157 એટલે તમને શું મળી જાય? એનું ટકાવાર પ્રમાણ મળે. બરાબર છે? તો એનું ટકાવાર પ્રમાણ કેટલું આવશે? 42.10% સલ્ફર રહેલો હશે. તો આ પ્રમાણે તમને દાખલા પૂછાશે તો તમને પદ્ધતિ આખી પદ્ધતિ પૂછાઈ શકે. જેડાર છે, કેરિયર છે, બરાબર છે? અથવા તો તમને શું પૂછાઈ શકે? દાખલા. તો આપણને ખબર હોવી જોઈએ કે સલ્ફર માટે BaSO4 છે તો BaSO4 નું આણ્વીય દળ આપણને આવડવું જોઈએ. હેલાઇડ માટે Ag લઈએ છીએ આપણે તો AgBr નું, AgCl નું, AgF નું બધાના આણ્વીય દળ આવડતા હોવા જોઈએ. એક્ઝામમાં જરૂરી નથી, અહીંયા તમને બુકમાં આપેલો છે AgBr તો એક્ઝામમાં AgBr જ લે. બરાબર? Br ની જગ્યાએ Cl, F કંઈ પણ લઈ શકે. તો જરૂરી છે કે આપણને બધાના આણ્વીય દળ આવડે, સૂત્ર આવડે તો આપણે કોઈ પણ પ્રકારનું હેલાઇડ હોય તો તમને એનું શોધતા આવડે. બરાબર છે? હવે આગળ છે ફોસ્ફરસ માટેનું. તો ફોસ્ફરસમાં શું થશે જુઓ તમે, કાર્બનિક સંયોજનના નિશ્ચિત જથ્થાને ધુમાયમાન નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરવાથી તેમાં રહેલો ફોસ્ફરસ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. શું થશે? ધુમાયમાન નાઇટ્રિક એસિડ સાથે ગરમ કરતા ફોસ્ફરસ જે છે એ ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન પામે છે અને એની અંદર એમોનિયા અને એમોનિયમ મોલિબ્ડેનમ ઉમેરશો તમે તો તેને એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનમમાં અવક્ષેપિત કરશે. જો આવું કોઈ અણુસૂત્ર હશે NH4 thrice PO4 into 12 MOO3. આને કહેવાય એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ. અન્ય વિકલ્પ સ્વરૂપે ફોસ્ફોરિક એસિડમાં મેગ્નેશિયમ મિશ્રણ ઉમેરી તમે MgNH4PO4 સ્વરૂપે પણ એને અવક્ષેપિત કરી શકો છો. બરાબર છે? જેનું દહન કરતા તમને Mg2P2O7 પ્રાપ્ત થશે. એટલે તમારા અહીંયા બે ઓપ્શન છે. એક તમે એમોનિયમ મોલિબ્ડેનમ પણ ઉમેરી શકો છો અને બીજું છે મેગ્નેશિયમનું મિશ્રણ. એ બંને ઉમેરી અને તમે ફોસ્ફરસનું જે છે એ પ્રમાણ અલગ અલગ શોધી શકો છો. તો જો અહીંયા તમને કાર્બનિક સંયોજનનું દળ આપ્યું છે તમને m ગ્રામ. બરાબર છે? હવે તમારો જે એમોનિયમ મોલિબ્ડેનમ છે એનું દળ તમને આપ્યું છે m1 ગ્રામ. બરાબર છે? તો આપણે સૌથી પહેલા એમોનિયમ મોલિબ્ડેનમનું શું શોધવું પડે? આણ્વીય દળ. કારણ કે દાખલો ગણવામાં આપણે જરૂર પડશે આણ્વીય દળની. બરાબર છે? તો એનું આણ્વીય દળ છે 1877 ગ્રામ. તો ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ આપણે શોધવાનું થાય તો આપણને ખબર હોવી જોઈએ કે ફોસ્ફરસનું જે છે દળ એ કેટલું છે? 31 ગ્રામ. બરાબર છે? એટલે આપણે એવું કહેવાનું છે કે 1877 ગ્રામમાં 31 ગ્રામ ફોસ્ફરસ રહેલો છે તો m1 ગ્રામ બરાબર કેટલા? તો શું થશે? m1 ગુણ્યા 31 ભાગ્યા 1877 ગ્રામ થશે. અને હવે એને ટકામાં ફેરવવું હોય તો આના ગુણ્યા 100 ભાગ્યા આપણું જે કાર્બનિક સંયોજનનું વજન છે એ m. બરાબર? તો આ પ્રમાણે આપણે ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. અને બીજું છે ફોસ્ફરસનું પરિમાપન Mg2P2O7 એમાં એ P2 સ્વરૂપે છે. Mg2P2O7 તો આનું વજન છે 222 ગ્રામ. તો 222 ગ્રામમાં 2 મોલ P2 રહેલો છે એટલે 31 ગુણ્યા 2 એટલે કેટલા ગ્રામ થાય? 62 ગ્રામ. બરાબર? તો m1 માં કેટલા? તો તમને જે પ્રમાણે પૂછાય Mg2P2O7 સ્વરૂપે શોધવાનું પૂછાય
તો આ રીતે સૂત્ર મૂકવાનું m1 × 62 ભાગ્યા 222 ગ્રામ બરાબર છે। તો આ પ્રમાણે આપણે શું થશે કે Mg2P2O7 સ્વરૂપે શોધવાનું કહેતો પણ આપણને આવડવું જોઈએ અને એમોનિયમ મોલિબ્ડેનમમાં પૂછે તો પણ આપણને આવડવું જોઈએ। એમોનિયમ મોલિબ્ડેનમનું આણ્વિય દળ યાદ રાખવાનું 1877 અને Mg2P2O7 નું યાદ રાખવાનું 222। એમાં P 2 છે 2 મોલ છે 1 મોલનું વજન થાય 31 એટલે અહીંયા આપણે એનું વજન લઈશું 62 એટલે કે 222 ગ્રામમાં 62 ગ્રામ રહેલો છે તમારો ફોસ્ફરસ। તો m1 ગ્રામમાં કેટલો રહેલો હશે એટલે m1 × 62 ભાગ્યા 222 તમારે કરવાનું રહેશે। તો એ પ્રમાણે તમે શું કરશો ફોસ્ફરસનું જે વજન છે એ તમે બંને સૂત્રોના આધારે અલગ અલગ શોધી શકો છો અને એનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો શું થશે × 100 ભાગ્યા m। તો આ બંને સૂત્રની મદદથી તમે ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ શોધી શકો છો બરાબર છે। જો અહીંયા આગળ છે ઓક્સિજન કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનના ટકાવાર પ્રમાણની ગણતરી કુલ ટકામાંથી અન્ય તત્વોના ટકાવાર પ્રમાણના સરવાળાને બાદ કરવાથી મળે છે। જે ટોટલ ટકાવાર પ્રમાણ છે એમાંથી એના સિવાયના જે સંયોજન છે એના ટકાવાર પ્રમાણમાંથી એને બાદ કરો તો તમને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ મળશે। કાર્બનિક સંયોજનના નિશ્ચિત જથ્થાને નાઇટ્રોજન વાયુના પ્રવાહમાં ગરમ કરી વિઘટન કરી શકાય છે। કાર્બનિક સંયોજનનો જે જથ્થો હશે એને શું કરવાનું છે નાઇટ્રોજન વાયુના પ્રવાહમાં ગરમ કરવાનો છે એટલે એનું વિઘટન થશે। ઓક્સિજન સહિતના ઉત્પન્ન થયેલા વાયુ મિશ્રણને રક્તતપ્ત એટલે લાલ થઈ જાય ત્યાં સુધી જે ગરમ હોય એવું કોક પરથી પસાર કરવાથી બધો જ ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામશે। કોક એટલે કોલસો રક્તતપ એટલે લાલ ઘૂમ જેવું હોય ને એ તો રક્તતપ કોક પરથી પસાર કરવાથી બધો જ ઓક્સિજન જે છે એ કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO માં રૂપાંતર થઈ જશે અને ત્યારબાદ આ વાયુ મિશ્રણને ગરમ આયોડિન પેન્ટોક્સાઇડ I2O5 માંથી પસાર કરવામાં આવે છે જેથી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન પામે છે અને આયોડિન પણ ઉત્પન્ન થાય છે। જો શું થશે સૌથી પહેલા કાર્બનિક સંયોજન છે એને ગરમ કરીશું એટલે O2 મળશે। હવે એ O2 ને રક્તતપ્ત કોકમાંથી પસાર કરીશું એટલે કાર્બન મોનોક્સાઇડ મળશે અને એ કાર્બન મોનોક્સાઇડને I2O5 સાથે રિએક્શન કરાવીશું એટલે I2 વત્તા કાર્બન ડાયોક્સાઇડ મળશે બરાબર છે। અહીંયા તમને સમીકરણ સંતુલિત કરેલ આપેલું છે બરાબર છે। સમીકરણ B માં વપરાય C નું પ્રમાણ શું થશે અહીંયા જો સમીકરણ A અને B ને અનુક્રમે 5 અને 2 વડે ગુણવાથી સમીકરણ A માં ઉત્પન્ન થયેલ આ સમીકરણ નંબર A અને આ સમીકરણ નંબર B તો ઉત્પન્ન થયેલ C નું પ્રમાણ અને સમીકરણ B માં ઉત્પન્ન થયેલ C નું પ્રમાણ શું થઈ જશે સરખું થશે બરાબર। સમીકરણ A અને 2 ને સમીકરણ A જે છે એને 5 વડે ગુણવાનું અને 2 ને જો અહીંયા 2 મોલ કાર્બન વત્તા O2 એટલે અહીંયા 2CO થશે। હવે અહીંયા 5 મોલ CO લીધા છે મેં અહીંયા I2 અને 5CO2 હવે આ બંનેને આપણે શું કરીશું આને 5 વડે ગુણતા અને આને આખા સમીકરણને 2 વડે ગુણતા એટલે આ 10 મોલ થશે આ પણ કેટલા થશે 10 મોલ અને આ પણ કેટલા થશે 10 મોલ થશે એટલે બંનેની અંદર કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ કેવું થઈ જશે સરખું થઈ જશે બરાબર છે। તો અહીંયા ઉત્પન્ન થયેલ ઓક્સિજનના દરેક મોલમાંથી 2 મોલ CO2 પ્રાપ્ત થાય છે બરાબર છે। ઓક્સિજનના દરેક મોલમાંથી 2 મોલ CO2 મળે છે। આમ જો 32 ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન થાય તો 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે। શું થશે અહીંયા 32 ગ્રામ એટલે 2 મોલ ઓક્સિજન હોય ત્યારે 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે બરાબર છે। તો શરૂઆતમાં લીધેલ કાર્બનિક દળનું વજન તમને આપ્યું છે m ગ્રામ
ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું વજન તમને આપ્યું છે m1 ગ્રામ. તો આપણે અહીં લખવાનું છે કે 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બરાબર 32 ગ્રામ ઓક્સિજન. તો અહીંયા CO2 નું સૂત્ર તમારે મૂકવાનું છે, બરાબર છે. તો શું થશે, અહીંયા CO2 નું કાર્બનિક દળ જે છે એ લીધું છે અને ઓક્સિજન નું લીધું છે. તો અહીંયા 32 ગ્રામ ઓક્સિજન એ શું થશે, તમારો 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. એક ઓક્સિજન નો થાય 16 અને O2 નો થાય 32, બરાબર. એક O2 એ 2 મોલ CO2 એટલે CO2 વત્તા CO2 આ બંનેનું તમે આણ્વીય દળ, એક CO2 નું તમારું 44 થશે અને 2 CO2 નું કેટલું થશે 88, એટલે 88 ગ્રામ CO2 એ 32 ગ્રામ ઓક્સિજન. તો m1 ગ્રામ CO2 એ કેટલું, તો શું સૂત્ર આવશે, જો અહીંયા m1 ગુણ્યા 32 ભાગ્યા 88, બરાબર છે. અને એનું જો ટકાવાર પ્રમાણ તમારે શોધવું હોય તો અહીંયા શું થશે, ગુણ્યા 100 ભાગ્યા અહીંયા શું આવશે, કાર્બનિક સંયોજનનું દળ n, બરાબર છે. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ઉત્પન્ન થયેલા આયોડિનના પ્રમાણ ઉપરથી શોધી શકાય છે. હાલના સમયમાં કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું પરિમાપન સ્વચાલિત પ્રાયોગિક પ્રવિધિઓના મદદથી સંયોજનનો સૂક્ષ્મ જથ્થો લઈને પણ કરી શકાય છે. ઓટોમેટિક એક્સપેરિમેન્ટ ટેકનિક્સ મતલબ જે જાતે એવા મશીનરી હોય કે જે જાતે આપણને પ્રેક્ટિકલ થ્રુ જાણી આપે કે શેની અંદર કેટલો જથ્થો રહેલો છે. તો એના આધારે પણ આપણે હાલના સમયમાં સંયોજનમાં રહેલા જે તત્વો છે એનું ટકાવાર પ્રમાણ જાણી શકીએ છીએ. સંયોજનમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું પરિમાપન CHN તત્વ વિશ્લેષક તરીકે જાણીતા સાધનથી કરી શકાય છે. એક એવું સાધન છે જે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું આપણને ટકાવાર પ્રમાણ શોધવામાં મદદ કરે છે અને એનું નામ છે CHN એલિમેન્ટ એનાલાઇઝર તત્વ વિશ્લેષક, બરાબર. એટલે અત્યારે આપણે આ રીતે બધી ગણતરીને એટલું લાંબો પ્રેક્ટિકલ ના કરવું હોય તો તમને ખાલી એ મશીનની અંદર કાર્બનિક સંયોજનનું મૂકવાથી તમને કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનના ટકાવાર પ્રમાણ વિશે આપણને માહિતી આપી દે છે. આ સાધનમાં પદાર્થના બહુ જ ઓછા જથ્થાની જરૂર પડે છે. તમે ખાલી 1 થી 3 મિલીગ્રામ, ગ્રામ પણ નહીં, 1 થી 3 મિલીગ્રામ જેટલો ખાલી એની અંદર જથ્થો તમે યુઝ કરશો તો પણ તમને ખૂબ જ ઓછા સમયમાં તમને તત્વોનું પ્રમાણનું મૂલ્ય દર્શાવે છે. અને આ પદ્ધતિઓની ઊંડાણમાં ચર્ચા આ પુસ્તકના સ્તરથી ઉપરની છે. એટલે આપણે આ બુકની અંદર એટલી ડિટેલમાં જે પદ્ધતિઓ છે, એનાલાઇઝર છે કે જે એવી મશીનરી છે એના વિશે આપણે આ બુકની અંદર વધારે ઊંડાણપૂર્વક વાત કરી શકીએ નહીં, બરાબર છે. એ તમે જેમ જેમ આગળના ધોરણો ભણતા જશો એમ એના વિશે થોડું થોડું તમે શીખતા જઈશો. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર છે. બીજું નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. સ્વાધ્યાય જોઈ લેવાનો અને ઘરે પ્રેક્ટિસ કરવાનો રહેશે.